સુરત શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે। આ વખતે તસ્કરોએ જ્વેલર્સની દુકાનને બનાવ્યો હતો પોતાનો ટાર્ગેટ। પાંડેસરા ગીતાનગરમાં જ્વેલર્સની દુકાનમાંથી સોનાના દાગીનાની ચોરી કરી। રાત્રિ દરમિયાન 2 વાગ્યાના અરસામાં દુકાનનું છતનું પતરું કાપીને તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા હતા। દુકાનમાં રહેલ સોનાના દાગીના મળીને 20 લાખથી વધુની ચોરી કરીને તસ્કરો ફરાર થયા। પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી। પોલીસે અલગ અલગ સીસીટીવી ફૂટેજ તપાસીને આરોપીની શોધખોળ હાથ ધરી। 6 મહિના પહેલા પણ અહીં તસ્કરો દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો। जी પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેરેનામ રોડ આવેલો છે। તેરેનામ રોડ ઉપર ક્રિષ્ના જ્વેલર્સ નામની ચાંદીની દુકાન આવેલી છે, જેમાં ચાંદીના દાગીના અને મૂર્તિઓનું વેચાણ ચાલે છે। એના માલિક છે મનોજભાઈ સોની। મનોજભાઈ સોનીના કહેવા પ્રમાણે ગઈકાલ રાત્રે મોડી રાતથી જ વહેલી સવારમાં કોઈ ચોર ઇસમે દુકાન પતરાના શેડવાળી હોય, ઉપરના પતરા કોઈ પણ કાતર અથવા તો હથિયાર વડે કાપી અંદર પ્રવેશ કરી અલગ અલગ દાગીના અને મૂર્તિઓ ચાંદીની ચોરી લઈ ગયેલની હકીકત જણાવે છે। એ બાબતની ફરિયાદ તજવીજ ચાલુમાં છે। ફરિયાદી તરફથી કેટલો માલ સ્ટોકમાં હાજર હતો, ગઈકાલ સુધી કેટલો માલ વેચાયો છે અને ખરેખર સ્ટોક કેટલો હતો એનું મેળવણું ચાલી રહેલ છે। એ મેળવણું થઈ ગયા પછી ફરિયાદી તરફથી ખરેખર કેટલા ચાંદીના દાગીના અને મૂર્તિની ચોરી થયેલ છે એ બાબતે જણાવી શકશે। ફરિયાદી પ્રક્રિયા ચાલુમાં છે। સીસીટીવી અંદર અને બહાર છે, પણ એનો ડીવીઆર અંદર જ હોય ફરિયાદીના જણાવ્યા પ્રમાણે, અથવા ચેક કરતા ડીવીઆર પણ ચોર સાથે લઈ ગયેલાનું જણાઈ આવે છે। आपका नाम क्या है? मनोज सोनी, मनोज भगवान दास सोनी। क्या हुआ है पूरी घटना? ये ऊपर पतरा काट के नीचे चोरी कर लिए सर। चांदी का आइटम था, कुछ गिरवी का आइटम था, वो सब तोड़ कर लेकर चले गए सर। कब हुई चोरी है? उसके पहले भी चोरी पूरी हुई थी? 6 महीना पहले मतलब कोशिश लोग किए थे। उसके पहले भी लोग 2024 में शटर उठाने की कोशिश किए थे लोग। 23 या 24 में बारिश के टाइम था। ये दिसंबर में ठंडी के मौसम में 2025 में भी कोशिश किए थे लोग, और ये तीसरी बार हुआ है। तो क्या आप पुलिस फरियाद दे रहे? ले रहे हैं लोग, लेकिन बोलते हैं कि क्यों पतरे की दुकान है, ये सब उल्टा सीधा मतलब ऐसा ही सब बोल रहे हैं। दूसरी बार जब चोरी करने घूमते तब आप पुलिस फरियाद किए? नहीं किए थे, नहीं लिए नहीं लोग, लिए नहीं थे? नहीं। अभी क्या क्या चोरी हुआ है? कितने का माल है? आइटम तो है पूरा लगभग 15 के आसपास, 15 किलो के आसपास है इसका। क्या क्या चोरी हुआ है? वो ब्रासलेट है, जेंट्स ब्रासलेट, लेडीज़ ब्रासलेट है, बर्तन है, गिलास है, मूर्ति है, और कंदूरा है, और जेंट्स 9 to 5 का आइटम भी सब आइटम है, मतलब सब आइटम। भंगार भी था, 2.5 किलो भंगार था, पुराना आइटम। कितने लाख का सामान होगा? और 30 के आसपास होगा लगभग।